સ્વાધ્યાય 6.6 જેમાં આપણને કીધું છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગુચડાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લા મૂલ્યના એક સમાન સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે, ફેરવવામાં આવે છે. આ ગુચડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. 2 ઈએમએફ મેળવવાના, ધ્યાન આપજો. ગુચડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. જો આ ગુચડું 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગુચડામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હીટિંગને કારણે સરેરાશ શક્તિ વ્યય એટલે કે પાવર લોસની ગણતરી કરો અને આ શક્તિ ક્યાંથી આવે છે તે સમજાવો. સૌથી પહેલાં આપણે ડેટા કલેક્ટ કરી લઈએ, ત્યારબાદ રકમને સમજીએ. તો આપણને એક ગુચડું કે લૂપ આપેલું છે જેની ત્રિજ્યા r = 8 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ એટલે 8 × 10⁻² મીટર છે. આ ગુચડામાં 20 આંટાઓ છે. n = નંબર ઓફ ટર્ન, 20 આંટા. આ ગુચડાને 3 × 10⁻² ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. 3 × 10⁻² ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. આ ગુચડાને ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. તો આપણને કીધું છે ગુચડામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ એટલે Emax, સરેરાશ ઈએમએફ એટલે એવરેજ ઓફ E. આર આપેલો છે 10 ઓહ્મ. તો મહત્તમ પ્રવાહની ગણતરી કરવાની કીધી છે, IM. અને જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર લોસની ગણતરી કરવાની કીધી છે. આટલી વસ્તુ શોધવાની કીધી છે અને આ પાવર ક્યાંથી આવે છે એની આપણને, એટલે કે આ શક્તિ ક્યાંથી આવે છે એની આપણને વાત કરવાની કીધી છે. ઓકે, હવે આપણે દાખલાને સમજીએ. તો અહીંયા એવું તમને કીધું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગુચડાને એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગુચડું તેની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરી શકે. આ અક્ષ અને આપણે આ રીતે આ ગુચડું મૂકી દીધું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને અનુલક્ષીને, એટલે આ રીતે આ ગુચડું પરિભ્રમણ કરે છે. તો આપણને શોધવાનું કીધું છે કે ગુચડામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ. તો આપણે એસી જનરેટરવાળી થિયરી ભણીને આવ્યા કે જ્યારે આ ગુચડાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપવામાં આવે છે ત્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડામાં ઈએમએફ પ્રેરિત થાય છે. તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર કહ્યું તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર છે φ = BA cos θ. અહીંયા શેને કારણે ફ્લક્સમાં ફેરફાર થાય તો બી અચળ એ અચળ જ્યારે ગુચડાને ભ્રમણ આપીએ છીએ, ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગુચડાને ભ્રમણ આપવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ θ સતત બદલાય છે, જેને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. આ ઉપરાંત આ રીતે પણ કહી શકાય કે જ્યારે આ ગુચડું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કાપે છે. આથી તેની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડામાં કે લૂપમાં ઈએમએફ પ્રેરિત થાય છે અને એ પ્રેરિત ઈએમએફનું સૂત્ર આપણને ખબર છે, E = EM sin ωt. અને જે EM શું છે તો EM છે મહત્તમ પ્રેરિત ઈએમએફ, મહત્તમ પ્રેરિત ઈએમએફ, જેનું સૂત્ર આપણને ખબર છે EM = NABω. n એટલે ગુચડાના આંટાઓની સંખ્યા, એ ગુચડાનું ક્ષેત્રફળ, બી ચુંબકીય ક્ષેત્ર, ઓમેગા ગુચડાની કોણીય ઝડપ. ચલો, EM તો આપણને મળી જાય NABω પરથી. હવે શું શોધવાનું કીધું છે? સરેરાશ ઈએમએફ મેળવવાનું કીધું છે. આ આપણા માટે નવું છે તો સમજી લેજો. નોંધ કરીને અહીંયા લખું છું કે E = EM sin
em sin omega t. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ em sin omega t નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય કેટલું થાય? આપણે ચેપ્ટર નંબર 7ની અંદર ભણીશું, એટલે નવાઈ ના લગાડતા. બરોબર છે કે કોઈ પણ વિધેય હોય, અહીંયા કયું વિધેય આવે છે? સાઇન વિધેય. કોઈ પણ વિધેય હોય, સાઇન કોસ, તો કોઈ પણ વિધેયનું એક આવર્તકાળ પર સરેરાશ લેવા માટેનું સૂત્ર કંઈક આવું છે. f એવરેજ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 0 થી t f ઇન્ટુ dt. કોઈ પણ વિધેયનો એક આવર્તકાળ પર સરેરાશ લેવા માટેનું સૂત્ર કંઈક આવું છે. એવરેજ ઓફ f ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી t f dt. અહીંયા f ઓફ t પણ લખી શકાય, મેં નથી લખ્યું. તો આપણે કોનું સરેરાશ લેવાનું છે? ઈનું. ઓકે, ઈનું આપણે એક આવર્તકાળ પર સરેરાશ લઈશું. તો ધ્યાન આપો. તો એવરેજ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 0 થી t. ઈની કિંમત હું મૂકી દઉં, અથવા અહીંયા ઈ dt થઈ જશે. ધ્યાન આપજો આમાં ખાસ. તો 0 થી t એની કિંમત છે em sin omega t dt થશે. હવે em ને આપણે બહાર લઈ લઈએ. em ને આપણે 2 મિનિટ બહાર લઈ લઈએ. તો એવરેજ ઓફ e ઇઝ ઇક્વલ ટુ em 0 થી t sin omega t dt. બોલો ચલો, sin omega t નું સંકલન શું થાય? યાદ છે કે નહીં? em sin omega t નું સંકલન થાય માઇનસ cos omega t બાય હવે આપણને ખબર છે કે અહીંયા ગૂંચળામાં પ્રેરિત થતું EMF સાઇન વિધેય અનુસાર બદલાય છે. હવે સાઇન વિધેયનો વિસ્તાર +1 અને -1ની વચ્ચે હોવાથી ગૂંચળામાં પ્રેરિત EMFનું મૂલ્ય +em અને -emની વચ્ચે સતત બદલાયા કરે છે. આપણે થિયરીની અંદર જોયું હતું કે ગૂંચળામાં જે EMF પ્રેરિત થાય છે એ પ્રેરિત EMF એ +em અને -em ની વચ્ચે સતત બદલાયા કરે છે. આથી આપણે પ્રેરિત EMFનું સરેરાશ મૂલ્ય લેવું હોય તો એ સરેરાશ મૂલ્ય એક આવર્તકાળ પર લેવામાં આવે છે. અને કોઈ પણ વિધેયનું એક આવર્તકાળ પર સરેરાશ લેવા માટેનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે. એવરેજ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 થી t f dt. મેં અહીંયા f ઓફ t ની જગ્યાએ f લખેલું છે. ઓકે, તો એવરેજ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 થી t f dt. તમે બધા વિચારતા હશો કે સાહેબ આ સૂત્ર ક્યાંથી આવ્યું? બહુ વિચારશો નહીં. આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 7માં ભણીશું, પરંતુ હાલમાં આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6ની અંદર. પણ આપણે યાદ રાખીશું, એમાં પણ આ સૂત્રનો વધારે વાર ઉપયોગ થશે કે કોઈ પણ વિધેય હોય એ વિધેયનું એક આવર્તકાળ પર સરેરાશ લેવા માટેનું સૂત્ર આ છે. એવરેજ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1/t 0 થી t f dt. ઓકે, હવે અહીંયા આપણે કોનું સરેરાશ લેવાનું છે? ઈનું. તો એફની જગ્યાએ એવરેજ ઓફ ઈ 1/t ઇન્ટિગ્રેશન 0 થી t એફની જગ્યાએ ઈ ડી ટી થશે. ઓકે, સ્મોલ ટી ખાસ ધ્યાન રાખીશું. 1/t એમના એમ જ ઇન્ટિગ્રેશન 0 થી t એની કિંમત મૂકીએ em sin omega t dt. આ em ને આપણે બહાર લઈ લઈએ તો em/t ઇન્ટિગ્રેશન 0 થી t sin omega t dt. હવે આપણને sin omega t નું સંકલન ખબર હોવી જોઈએ. તો પહેલાં તો સાઇનનું જે સંકલન છે એ માઇનસ થાય, એટલે અહીંયા માઇનસ નિશાની. સંકલનમાં શું ધ્યાન રાખીશું કે જેની સાપેક્ષે સંકલન કરતા હોય એનો જે સહગુણક હોય એ આગળ ના આવે, છેદમાં આવે. વિકલનમાં આગળ આવે, સંકલનમાં છેદમાં આવે. તો માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા. ઓકે, 0 થી t એમના એમ જ. હવે જો ખાસ ધ્યાન આપજો, ઓમેગાને બહાર લઈ લીધા તો em બાય ઓમેગા ટી
માઇનસ કોસ ઓમેગા, પણ ઓમેગા બરાબર મેં અહીંયા લખેલું છે 2π/t. ઓમેગાનું સૂત્ર આપણને ખબર જ છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. આ જે સ્મોલ ટી છે એની જગ્યાએ આપણે કેપિટલ ટી મૂકીશું. ખાસ ધ્યાન રાખજો, સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી. હવે જે આ સ્મોલ ટી છે એની જગ્યાએ 0. હવે આગળ માઇનસ નિશાની છે, અહીંયા માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, હવે આ સ્મોલ ટીની જગ્યાએ 0, cos 0. cos 0 ની વેલ્યુ ખબર છે 1. આ ટી કટ થઈ ગયા. cos 2π ની વેલ્યુ ખબર છે 1, પણ આગળ કઈ નિશાની છે? માઇનસ નિશાની. -1 + 1 0. તો આપણને સરેરાશ ઈએમએફનું મૂલ્ય કેટલું મળ્યું? 0. અને આપણે ધ્યાન પણ રાખીશું કે સાઇન કે કોસ વિધેયનું એક આવર્તકાળ પર સરેરાશ 0 જ હોય છે. ઓકે, આપણે યાદ રાખીશું, સાઇન કે કોસ વિધેય હોય તો એનું એક આવર્તકાળ પર સરેરાશ કેવું હોય? 0 જ હોય. આ આપણે દાખલામાં લખવાનું નથી, આપણે ડાયરેક્ટ જવાબ લખીશું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન એક પૂર્ણ ચક્ર હોય તો જ આપણે એક આવર્તકાળ પર સરેરાશ લઈ શકીએ ને. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ ઈએમએફ નું મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. ડાયરેક્ટ લખીશું આપણે, આ સાબિતી લખીશું નહીં. પણ હું જવાબ લખે તો કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ 0 કઈ રીતે થાય, એટલે મેં અહીંયા પહેલાથી જ સમજાવી દીધું. ઓકે, હવે આપણને શું કીધું છે? તો હવે આપણને કીધું છે કે જૂલ હીટિંગને કારણે વ્યય પામતો પાવર. તો હું આ પણ તમને પહેલા સમજાવી દઉં. તો જૂલ હીટિંગને કારણે વ્યય પામતો પાવર, સરેરાશ પાવર. એનું જે સૂત્ર છે એ કંઈક આવું છે, એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ EM IM/2. એકચ્યુઅલી સૂત્ર આવું છે, એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ VM IM/2, પણ VM ની જગ્યાએ આપણે શું લીધું છે? EM લીધા છે. ફરી વાર પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો આ સૂત્ર પણ આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર સાબિત કરીશું. ઓકે, હવે આપણને ખબર છે કે VM ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો VM ઇઝ ઇક્વલ ટુ થાય IM × R. તો અહીંયા EM ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? IM × R લખી શકું. અને IM ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? EM/R લખી શકું. તો અહીંથી મને બે સૂત્રો મળશે. ધ્યાન આપજો. એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ મને મળશે I² R/2. EM ની જગ્યાએ શું મૂકી દઈએ? IMR. તો IM × IM IM² R/2. અને બીજું સૂત્ર શું મળશે? એવરેજ ઓફ પી બરાબર IM ની જગ્યાએ આપણે મૂકી દઈએ EM. તો EM²/2R મળશે. ચલો, આમાંથી તમે કોઈ પણ સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને જૂલ હીટિંગને કારણે વ્યય પામતો સરેરાશ પાવર મળી જાય. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, તો મહત્તમ પ્રેરિત EMF શોધવા માટેનું સૂત્ર EM ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. સરેરાશ પ્રેરિત EMF 0. ઓકે, અને પાવર શોધવા માટેના મેં 3 સૂત્રો કીધા. એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ EM IM/2, એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ I²M × R/2 અથવા IM² × R/2, અને એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ EM²/2R. આમાંથી કોઈ પણ સૂત્રમાં તમે કિંમત મૂકો એટલે તમને પાવર મળી જાય. હવે આ પાવર ક્યાંથી આવે છે એની આપણે વાત કરીએ. તો આપણે જોયું કે જ્યારે આ ગુચડાને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે લેન્ઝના નિયમ અનુસાર આ પ્રેરિત પ્રવાહ ગુચડાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. ગુચડાની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એ પ્રવાહ શેને કારણે ઉત્પન્ન થાય છે? તો ગુચડાના પરિભ્રમણને લીધે. આથી લેન્ઝના નિયમ અનુસાર આ પ્રેરિત પ્રવાહ એ ગુચડાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. તો હવે આ ગુચડાને આપણે જો ચુંબકીય ક્ષેત્રમાં સતત પરિભ્રમણ કરતું રાખવું હોય તો આપણે આ ટોર્કનો સામનો કરતું ટોર્ક આપણે ગુચડાને પૂરું પાડવું જોઈએ. સમજો શું કહું છું? જો આ ગુચડાને આપણે સતત પરિભ્રમણ કરતું રાખવું હોય તો આ ટોર્કનો સામનો કરતું ટોર્ક
આપણે ગૂંચળાને પૂરું પાડવું જોઈએ. એટલે કે આપણે બહારથી કંઈક કાર્ય કરવું પડે ને આ કાર્ય આપણને અહીં ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે છે. તો સમજો મેં એનો જવાબ કંઈક આ રીતે લખેલો છે. હું પહેલાં જ જવાબ લખી નાખું છું, પછી પાછળ જ્યારે આપણે પાવરની ગણતરી કરીશું ત્યારે હું આ જવાબ નહીં લખું. કે પ્રેરિત પ્રવાહ ગૂંચળાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. આથી જો આ ગૂંચળાને નિયમિત રીતે ફેરવવા માટે રોટર, મેં તમને કીધું કોઈ એક બાહ્ય પરિબળ, તો અહીં આપણે રોટર લીધું છે. તો રોટર દ્વારા આ ટોર્કનો સામનો કરતું ટોર્ક પૂરું પાડવું જોઈએ. આમ ગૂંચળામાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા બાહ્ય પરિપથ એટલે કે રોટર વડે પૂરી પડાય છે. તો આપણને પૂછ્યું હતું કે આ પાવર ક્યાંથી આવે છે. તો ગૂંચળામાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર રોટર વડે એટલે કે બાહ્ય પરિપથ વડે પૂરી પડાય છે. આટલું સિમ્પલ પણ તમે એક વાક્યમાં લખી શકો કે ગૂંચળામાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર બાહ્ય પરિપથ એટલે કે રોટર વડે પૂરી પડાય છે. ઓકે, તો આપણે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે શોધીએ મહત્તમ વોલ્ટેજ, જેનું સૂત્ર છે EM = NAB ઓમેગા. N છે 20, B છે 3 × 10⁻², ઓમેગા છે 50 રેડિયન/સેકન્ડ. સાહેબ એનું શું? ભાઈ એ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ A બરાબર πr², વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ. તો E max = N, A એટલે પાઈ, r² B ઓમેગા. ઓકે, નંબર ઓફ ટર્ન્સ 20 પાઈ 3.14 r² 8 × 10⁻² B 3 × 10⁻² ઓમેગા 50. ચલો કેલ્સી હાથમાં લો, ફટાફટ ગણતરી કરો. 20 × 3.14 × 8² 64 × 3 × 50. ખાતું સર્વર કરી દો. 2 દુ 4, 4 10⁻⁴ 10⁻² એટલે 10⁻⁶. ઓકે, ગુણાકાર કંઈક આવો મળે છે 6028880 × 10⁻6 વોલ્ટ. અને આપણે રાઉન્ડ અપ કરીને લખીએ તો E max = 0.123456 બરોબર છે 0.603 વોલ્ટ. ચલો હવે આપણને શોધવાનું કીધું છે મહત્તમ પ્રવાહ, એ શોધી નાખીએ. સેકન્ડ મહત્તમ પ્રવાહ IM = EM/R થશે ને ઓમના નિયમ ઉપરથી. ભાઈ EM 0.603/R કેટલા 10, તો 0.0603 એમ્પિયર. આપણે સરેરાશ EMF શોધી નાખીએ. ડાયરેક્ટ લખીશું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પ્રેરિત EMF average of E = 0. ફોર્થ, જૂલ ઉષ્મા રૂપે, તો જૂલ હીટિંગ રૂપે વ્યય પામતો પાવર એવરેજ ઓફ P = 1/2 EM IM. કિંમત મૂકી દો. EM કેટલા 0.603 × 0.0603/2. એવરેજ ઓફ P આપણને મળી ગયા 0.018 વોટ. ગણતરી કરી લેજો. ડન. ચલો સમજાવવામાં આપણે બહુ જ વાર કરી. આમ જોવા જઈએ તો દાખલો એકદમ ઇઝી છે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફર્સ્ટ પેજનો સ્ક્રીનશોટ લઈ લો. ફર્સ્ટ સેકન્ડ